ધોરણ 10 ગણિત પ્રકરણ 15 સંભાવના એમાં ત્રીજા ભાગમાં આપનું સ્વાગત છે. આપણે સિક્કાની છેલ્લે વાત કરી કે એક સિક્કો ઉછાળવામાં આવે, બે સિક્કા ઉછાળવામાં આવે અને 3 સિક્કા ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે અને એની સંભાવના કેટલી મળે. હવે આપણે પાસાની વાત કરવાની છે. પાસા તમે બધા જોયા હશે. આને પાસો કહેવામાં આવે છે. પાસા ઉપર તમે જોશો તો કુલ 6 અંક હોય. 1, 2, 3, 4, 5 અને 6. તો એક પાસો ઉછાળવામાં આવે, પછી 2 પાસા ઉછાળવામાં આવે, અથવા તો એક પાસો 2 વખત ઉછાળવામાં આવે તો એના પરિણામ કેટલા મળે એના ઉપર આધારિત પણ ખાલી જગ્યા અને દાખલા પરીક્ષામાં પૂછાય છે. તો આજે આપણે પાસાનો સંભાવનાનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે જો એક સમતલ પાસો લેવામાં આવે અને એને એક વખત ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે? તો કુલ 6 પરિણામ મળે. તમે પાસાને ઉછાળો તો કાં તો 1 મળશે, કાં તો 2 મળશે, કાં તો 3 મળશે, કાં તો 4 મળશે, કાં તો 5 મળશે અને કાં તો 6 મળશે. તો એક સમતલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે? 6^1 એટલે કે 6 પરિણામ મળે. એટલે જ્યારે એક પાસાની વાત કરવામાં આવે ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે છેદમાં હંમેશા સંભાવના જ્યારે શોધવાનું આવે ત્યારે હંમેશા છેદમાં કેટલા લખવાના? 6 લખવાના. હવે ઘણીવાર એમાં અલગ અલગ પ્રશ્નો પણ તમને પૂછી શકે કે એક પાસાને એક વખત ઉછાળવામાં આવે તો યુગ્મ સંખ્યા મળે એની સંભાવના કેટલી? તો તમે જો આમાં યુગ્મ એટલે બેકી સંખ્યા. બેકી સંખ્યા કઈ છે? તો 2, 4 ને 6. કેટલી સંખ્યાઓ થઈ? 3 સંખ્યાઓ થઈ. તો ઉપર લખવાનો 3 ને નીચે લખવાનો 6 એટલે 1/2 આવશે. એ જ રીતે અયુગ્મ સંખ્યાઓ મળે એની સંભાવના કેટલી? તો એકી સંખ્યાઓ કેટલી છે? 1, 3 અને 5. તો એ પણ 3 જ છે. તો ઉપર આવશે 3 અને નીચે આવશે 6 એટલે એની પણ સંભાવના કેટલી મળશે? 1/2 મળશે. પછી ઘણીવાર આવો પણ પૂછી શકે કે વિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના કેટલી? વિભાજ્ય એટલે જેને ભાગી શકે એવી સંખ્યા. તો વિભાજ્ય સંખ્યાઓ આમાંથી કેટલી છે તમે જો તો વિભાજ્ય સંખ્યા છે 2 છે, 4 અને 6. 4 અને 6 છે એ વિભાજ્ય સંખ્યા છે એટલે ઉપર આવશે 2 અને નીચે આવશે 6 એટલે 1/3 આવશે. અને એમ પૂછે કે અવિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના કેટલી? તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? તો 2 છે, 3 છે અને 5 છે એટલે કુલ કેટલી સંખ્યાઓ થઈ? 3 સંખ્યાઓ થઈ. તો એની સંભાવના કેટલી આવશે? 3/6 એટલે 1/2 આવશે. તો આ રીતે એક પાસાને એક વખત ઉછાળવામાં આવે તો 6 પરિણામ મળે અને એમાં જે રીતે પ્રશ્ન પૂછ્યો હોય એ રીતે એના જે શક્ય પરિણામ છે એ તમારે ઉપર લખવાના અને 6 છે તમારે નીચે લખવાનું. તો તમે સહેલાઈથી એવા દાખલા છે એ ગણી શકશો. હવે આપણે વાત કરીએ 2 પાસાની. હવે આપણી પાસે અત્યારે 2 પાસા છે. તો 2 પાસાને ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે? તો 6^2 એટલે કે 6 એટલે 36 પરિણામ મળે. હવે અહીં તમે જોઈ શકો છો કે 36 પરિણામ લખેલા છે અહીંયા. કઈ રીતે 36 મળે છે? તમને એકવાર ધ્યાનથી સમજાવી દઉં. 36 પરિણામ કઈ રીતે મળે 2 પાસાને ઉછાળવામાં આવે તો ધારો કે એક પાસો તમે ઉછાળો છો એમાં 1 મળે છે અને બીજા પાસામાં પણ 1 મળે છે. તો આપણો પહેલો પરિણામ શું આવ્યો? 1, 1. તો પહેલો આવે 1, 1. હવે ધારો કે પહેલામાં 1 મળે છે અને બીજામાં 2 મળે છે તો આપણો પરિણામ શું આવ્યો? 1, 2. પહેલામાં 1 આવે છે, બીજામાં 3 આવે છે તો આપણો ત્રીજો પરિણામ શું મળ્યો? 1, 3. એ રીતે પહેલામાં 1 છે, બીજામાં 4 છે તો આપણો પરિણામ શું આવ્યો? 1, 4. એ જ રીતે આ પરિણામ શું આવશે? 1, 5. આ પરિણામ શું આવશે? 1, 6. તો આ આખી લાઈન આવી ગઈ. 6 પરિણામ મળ્યા. હવે ધારો કે આમાં 2 આવે છે. પહેલો જે પાસો છે એમાં 2 આવે છે, બીજો પાસો છે એમાં 1 આવે છે તો કયો પરિણામ મળશે? 2, 1. પછી 2, 2. લાઈનમાં તમારે અહીંયાથી જોતા જવાનું, સીધી લાઈન જોતા જાઓ. 2, 2. પછી 2, 3. 2, 4. 2, 5 અને 2, 6. તો આ બીજી લાઈન થઈ ગઈ પૂરી. હવે આ પહેલો પાસો છે એમાં 3 લઈ લઈએ આપણે. તો 3, 1, 3, 2, 3, 3, 3, 4, 3, 5 અને 3, 6. તો આ ત્રીજી લાઈન થઈ ગઈ. 3, 1, 3, 2, 3.
એ રીતે આપણે અહીંયા 4 લેશું તો આપણે મળશે 4 1 4 2 4 3 4 4 4 5 4 6. પછી આપણે અહીંયા પહેલા પાસામાં 5 લેશું અને અહીંયા લેશું 1 તો આ 5 વાળી લાઈન ચાલુ થશે. 5 1 5 2 5 3 5 4 5 5 5 6. પછી છેલ્લી લાઈન કે પહેલા પાસામાં ધારો કે 6 હોય તો 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. તો આ રીતે આપણે બે પાસા છે એને ફેંકીએ તો કેટલા પરિણામ મળે? કુલ 1 1 થી શરૂ કરી અને 6 6 સુધી કુલ કેટલા થયા? 36 પરિણામ મળે. આ 36 36 પરિણામ આપ્યા છે. તમે ગમે તે પાસો ફેંકશો, ગમે તે રીતે ફેંકશો, આ 36માંથી ગમે તે એક પરિણામ તમને મળશે. ધારો કે આપણે જો આ એક પાસો ફેંકીએ, તમને શું મળ્યું પરિણામ? જો શું મળ્યું? 2 1. તો આમાં 2 1 હશે, આ 2 1. ગમે તે રીતે તમે પાસો ફેંકો, શું પરિણામ મળ્યો? 5 6. તો અહીંયા છે 5 6. તો આ 36 પરિણામ મળે. એટલે તમારે યાદ શું રાખવાનું કે જો બે પાસા લેવામાં આવે અને બે પાસાને એક વખત ફેંકવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે? 36 મળે. કઈ રીતે યાદ રાખવાના? 1 1 થી કરી 1 6, પછી 2 1 થી કરી 2 6, 3 1 થી કરી 3 6, 4 1 થી કરી 4 6, 5 1 થી કરી 5 6 અને 6 1 થી કરી 6 6. હવે આના ઉપર આધારિત ઘણા બધા પ્રશ્નો છે એ પૂછી શકાય છે. તો એ કઈ રીતે આપણે યાદ રાખવાના? ધ્યાનથી સમજજો. ઘણીવાર આમાં તમને આવા પ્રશ્નો પૂછાય છે કે પાસા પરના અંકોનો સરવાળો 2 થાય એના પરિણામ કેટલા મળે? શક્ય પરિણામ એની સંભાવના કેટલી કે જેમાં અંકોનો સરવાળો 2 થાય? બરાબર. તો કોઈ પણ સંભાવના તમને પૂછે બે પાસાની તો તમારે છેદમાં શું લખવાનું? હંમેશા 36 લખવાનું. હંમેશા 36 લખવાનું બે પાસાની વાત આવે તો. હવે અંકોનો સરવાળો તમને કેટલો કહે છે? અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 2 થવો જોઈએ. હવે તમે જો અંકોનો સરવાળો 2 ક્યારે થાય? કે જ્યારે બંને પાસા ઉપર 1 1 આવે ત્યારે. બંને પાસા ઉપર જ્યારે બંને પાસા ઉપર 1 1 આવે ત્યારે અંકોનો સરવાળો કેટલો થાય? 2. તો આના પરિણામ કેટલા મળશે? 1 જ મળશે. બંનેનો સરવાળો 2 થાય એ એક જ વખત શક્ય બને. બંને ઉપર 1 1 પડશે તો જ 2 સરવાળો થશે. એટલે ઉપર શું આવશે? 1 અને નીચે શું આવશે? 36. હવે તમે જો આગળ શું કહે છે કે અંકોનો સરવાળો 3 થાય તો એવી શક્યતા કેટલી? એના પરિણામ કેટલા મળે? તો એના પરિણામ 2 મળે. તમે અહીંયા જોઈ શકો છો. આમ આડી લાઈનમાં જાઓ. જો પહેલા પાસા ઉપર 2 અને બીજા પાસા ઉપર 1 આવે તો એ 3 થાય, અને પહેલા ઉપર 1 ને બીજા ઉપર 2 આવે તો પણ 3 થાય. તો એના શક્ય પરિણામ કેટલા મળ્યા? 2 મળ્યા. તો એની જો સંભાવના તમને પૂછે તો તમે શું લખશો? 2 ભાગ્યા 36 લખશો અને સાદરૂપ આપો એટલે 1 ભાગ્યા કેટલા થાય? 18 થાય. એ જ રીતે તમે જો સરવાળો 4 થાય તો સરવાળો 4 ક્યારે થાય? તમે જો અહીંયા ધ્યાનથી. સરવાળો 4 ક્યારે થાય? જો 3 1 હોય તો 4 થાય, બંને ઉપર 2 2 પડે તો 4 થાય, અને 1 ને 3 પડે તો પણ 4 થાય. તો કેટલા પરિણામ મળ્યા? 1 2 ને 3. તો સામે જો અહીંયા 3 છે. બરાબર. અંકોનો સરવાળો 5 થાય તો આ 5 છે. 4 ને 1 5, 3 ને 2 5, 2 ને 3 5 અને 1 ને 4 5. બરાબર. આમ આડી લાઈનમાં જવાનું. આ બધાનો સરવાળો કેટલો થશે? 6 થશે. આ બધાનો સરવાળો કેટલો થશે? 7 થશે. આ બધાનો સરવાળો કેટલો થશે? 8 થશે. આ બધાનો સરવાળો કેટલો થશે? 9 થશે. આ બધાનો સરવાળો કેટલો થશે? 10 થશે. આ બધાનો સરવાળો કેટલો થશે? 11 થશે. અને સરવાળો 12 ક્યારે થશે? એક જ વખત થશે, જ્યારે બંને ઉપર 2 6 આવે ત્યારે. જ્યારે બંને ઉપર 2 6 આવશે ત્યારે સરવાળો કેટલો થશે? 12 થશે. તો 12 સરવાળો થાય એના પરિણામ કેટલા મળશે? 1 મળશે. તો સરવાળા વિશે યાદ રાખવાની બહુ સરળ રીત તમને સમજાવું કે સરવાળાની શરૂઆત કેટલી થાય? ઓછામાં ઓછી કેટલી થાય? 1 1 તો થવો જ જોઈએ. તો 1 + 1 એટલે 2 થાય. એટલે સરવાળો 2 થાય. અને વધારે સરવાળો કેટલો થાય? બંને ઉપર 6 6 આવે એટલે 12 થાય. તો 2 થી શરૂ કરી 2 3 4 5 6 7 8 9 10 11 12. પાસા પરના બંને અંકોનો સરવાળો છે ઓછામાં ઓછો 2 અને વધુમાં વધુ 12 થાય. એના સામે શક્ય પરિણામ કઈ રીતે યાદ રાખવાનું? તો શરૂઆત 1 થી કરવાની. 1 આ યાદ રાખી લેવાનું કોઠો. 1 2 3 4 5 અને 6. વધારે પરિણામ કોને મળે? કે જ્યારે બે અંકોનો સરવાળો કેટલો થાય? 7.
એના વધુમાં વધુ પરિણામ 6 મળે. તમે અહીંયા જોઈ શકો છો કે 2 અંકોનો સરવાળો 7 થાય. જો અહીંયા 7 થાય, 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 અહીંયા 7 થાય. તો કેટલા થયા? 1 2 3 4 5 અને 6. તો વધુમાં વધુ પરિણામ કેટલા મળ્યા? 6 મળ્યા. જ્યારે અંકોનો સરવાળો કેટલો થાય? 7. એટલે 6 સુધી જવાનું, વળી પાછો ઊંધો જવાનો, એક એક ઘટાડતા જવાના. 5 4 3 2 ને 1. હવે આને લગતા કોઈ પણ દાખલા તમને પૂછાય, તમને સહેલાઈથી ગણી શકો. ધારો કે તમને એમ પૂછાણું કે એક પાસાને ફેંકવામાં આવે છે 2 વખત, અથવા તો 2 પાસાને 1 વખત ફેંકવામાં આવે છે, તો એના અંકોનો સરવાળો 7 થાય એની સંભાવના કેટલી? તો તમારે શું લખવાનું? નીચે લખવાનું 36. હવે સરવાળો 7 થાય તો એના શક્ય પરિણામ કેટલા મળે છે? 6 મળે છે. તો ઉપર લખવાનું 6. તો 6 ભાગ્યા 36 સાદુરૂપ આપો એટલે 1 ભાગ્યા 6 થાય. તમને એમ પૂછે કે અંકોનો સરવાળો 10 થાય તો એની સંભાવના કેટલી? તો અંકોનો સરવાળો 10 થાય, એના શક્ય પરિણામ કેટલા છે તમે જોઈ લો. 3 છે. તો PE બરાબર 3 ભાગ્યા 36. 3નો આમાં 1 વખત ને 3નો આમાં 12 વખત. તો આ રીતે કોઈ પણ દાખલો છે તમે ગણી શકો છો. આ કોષ્ટક તમે યાદ રાખો તો. હવે બીજા કેટલાક પ્રશ્નો તમને આમાંથી પૂછી શકે. જેમ કે અંકોનો ગુણાકાર છે 12 થાય, એની સંભાવના કેટલી? અંકોનો ગુણાકાર 12 ક્યારે થાય? એક તો ધારો કે આમાં 6 હોય ને આમાં એકમાં 6 પડે અને બીજામાં 2 પડે તો 12 થાય. એક આમાં 4 હોય, 3 હોય અને આમાં 4 થાય તો, અથવા તો આમાં 4 હોય આમાં 3 હોય તો 12 થાય, અથવા તો આમાં 2 હોય ને આમાં 6 હોય તો પણ 12 થાય. તો તમે જો અંકોનો સરવાળો 12 ક્યારે થાય? અંકોનો ગુણાકાર 12 ક્યારે થાય? કે 2 પહેલામાં 2 ને બીજામાં 6 પડે, 3 ને 4 પડે, 4 ને 3 પડે અને 6 ને 2 પડે. તો કુલ પરિણામ કેટલા આવ્યા? 4 આવ્યા. તો આની સંભાવનાનો તમને જો પૂછે દાખલો તો તમારે કઈ રીતે કરવાનું? તો એની સંભાવના કેટલી મળશે તમને? બે અંકોનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 12 થવો જોઈએ. તો એના પરિણામ કેટલા મળ્યા? 4. તો ઉપર 4 ને નીચે તો આપણે ખબર છે 36 લખવાનું. 4નો આમાં જાય 1 વખત અને 9 ચોક 36. તો એની સંભાવના કેટલી મળી? 1/9. એ રીતે આપણે બીજો એક જોઈ લઈએ કે બંને પાસા પરના સમાન અંક મળે. બંને પાસા ઉપર કેટલા અંક મળે? સમાન અંક. સમાન અંકનો અર્થ શું થાય? કે બંને ઉપર 6 6 મળે, બંને ઉપર 5 5 મળે, બંને ઉપર 1 1 મળે, બંને ઉપર 2 2 મળે, બંને ઉપર 3 3 મળે, બંને ઉપર 4 4 મળે. તો એને કહેવાય સમાન અંક. તો સમાન અંક ક્યારે મળે? કે જ્યારે બંને ઉપર 1 1 2 2 3 3 4 4 5 5 ને 6 છે. તો કુલ પરિણામ કેટલા મળ્યા? 1 2 3 4 5 ને 6. તો એની સંભાવના કેટલી થશે? તો એની સંભાવના થશે 6 ભાગ્યા 36 એટલે 1/6. એ જ રીતે ધારો કે તમને એવો પ્રશ્ન પૂછી શકે કે પાસા પરના અંકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા થવી જોઈએ. પાસા એ રીતે પડે કે એને અંકોનો સરવાળો કેટલો થાય? અવિભાજ્ય સંખ્યા થાય. જેમ કે 1 1 પડે તો 2 થાય તો 2 અવિભાજ્ય કહેવાય. 1 ને 2 નો સરવાળો 3 થાય તો 3 અવિભાજ્ય કહેવાય. 4 ને 1 5 થાય તો 5 અવિભાજ્ય કહેવાય. બરાબર? 1 ને 6 7 તો 7 અવિભાજ્ય કહેવાય. 2 ને 1 3 તો 3 અવિભાજ્ય કહેવાય. 2 ને 3 5, 5 ને 2 7. તો આ બધી અવિભાજ્ય સંખ્યા મળે. તો અવિભાજ્ય સંખ્યાઓ મળે એના પરિણામ કેટલા મળે છે? કુલ 15 પરિણામ. તમે જો આ બધી સંખ્યાઓ છે એનો તમે સરવાળો કરશો તો બધી સંખ્યાઓ કેવી મળશે? અવિભાજ્ય. જેમ કે 4 ને 1 5 અવિભાજ્ય, 4 ને 3 7, 5 ને 2 7, 5 ને 6 11, 6 ને 1 7, 6 ને 5 11. તો આવા કુલ પરિણામ કેટલા મળ્યા? 15 મળ્યા પરિણામ. તો આવો દાખલો જો તમને પૂછે એની સંભાવના કેટલી? કે બંને અંકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા મળે તો નીચે શું લખવાનું? હંમેશા 36 અને ઉપર કેટલા આવશે? 15. પછી તમારે આને સાદુરૂપ આપવાનું. 5નો આમાં જાય, 3નો આમાં જાય 5 વખત અને 3નો આમાં જાય 12 વખત. તો એની સંભાવના કેટલી મળશે? 5/12. તો આવો કોઈ પણ દાખલો તમને પૂછે તો તમે સહેલાઈથી ગણી શકો. ધારો કે તમને એમ પૂછે કે અંકોનો સરવાળો છે એ 6 થી ઓછો મળે એની સંભાવના કેટલી? હવે તમે જો સરવાળો 6 છે એના પરિણામ કેટલા છે? 5. સરવાળો 6 થી ઓછો એટલે કેટલો મળવો જોઈએ? 5 4 3 ને 2. તો સામે પરિણામ કેટલા થયા? 4 ને 3 7, 7 ને 2 9 અને 1 10. એટલે ઉપર શું આવશે? 10 અને નીચે આવશે 36. પછી સાદુરૂપ આપી દેવાનું. તમને એમ કે સરવાળો છે એ 9 થી ઓછો મળે
એની સંભાવના કેટલી? હવે સરવાળો 9 મળે એના પરિણામ કેટલા? 4. તો 9થી ઓછો એટલે આ બધા આવે, એટલે આ બધાના પરિણામનો સરવાળો કરવાનો. 5 અને 6 11, 11 5 16 ને 4 20, 23 ને 25 ને 1 26. તો ઉપર આવે 26 ને નીચે 36. પછી તમારે એને સાદુરૂપ આપી દેવાનું. સરવાળો છે એ 4થી ઓછો મળે તો 4 સરવાળો છે એના પરિણામ 3 છે. 4થી ઓછો એટલે 2 ને 3 એટલે 1 ને 2 3 એટલે ઉપર 3 ને નીચે 36. તો આ રીતે આ તમે 36 પરિણામ ધ્યાનથી સમજી લો અને અંકોનો સરવાળો ને એ સમજી લો તો તમે સહેલાઈથી પાસાને લગતા કોઈ પણ દાખલા તમને આવે તો તમે એ સહેલાઈથી ગણી શકો.